નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાંદેર ઝોન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરાબાદ સુરત ખાતે કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટમાં રાંદેર ઝોનની વિવિધ શાળાઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અંડર 14, અંડર 17 અને અંડર 19 એમ ત્રણેય વય જૂથમાં કુલ 121 ટીમોના આશરે 1440 વિદ્યાર્થીઓએ આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત, શિસ્ત, ટીમવર્ક અને ખેલદિલીની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યેની રુચિ વધારવા તેમજ તેમની રમતગમતની પ્રતિભાને યોગ્ય મંચ આપવા માટે આવી સ્પર્ધાઓ મહત્વપૂર્ણ સાબિત થાય છે। આ સમગ્ર ટુર્નામેન્ટના આયોજન અને સફળ સંચાલનમાં રાંદેર ઝોનના કન્વીનર શ્રી રશ્મિકાંતભાઈ પટેલ તથા આયોજક શ્રી મનીષભાઈ બુંડેલા અને શ્રી દીપ રાંદેરીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરાબાદ સુરત દ્વારા આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે જરૂરી માળખાકીય સુવિધાઓ અને સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। શાળાના સંચાલક દ્વારા તમામ ખેલાડીઓ, કોચ, રમતગમત અધિકારીઓ, આયોજકો તથા આયોજન સાથે સંકળાયેલા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના શારીરિક વિકાસની સાથે તેમના આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, ટીમ સ્પિરિટ અને ખેલદિલીના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। મારું નામ મનીષ કુમાર પુરાણી છે। હું આ શાળાનો આચાર્ય છું। પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરાબાદ સુરત ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રાંદેર ઝોન તરફથી અંડર 14, અંડર 19 અને અંડર 17 વોલીબોલ ભાઈઓની ટુર્નામેન્ટનું આયોજન આપણી શાળામાં થયું છે। ગઈકાલે અંડર 17ના બાળકો અહીંયા આગળ રમ્યા હતા। એવરેજ રોજની 40 ટીમ, એ રીતે કુલ 120 ટીમો થકી 1440 વિદ્યાર્થીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। ખૂબ જ સરસ રાંદેર ઝોનના કન્વીનર રશ્મિકાંત સર અને આયોજક મનીષ સર અને દીપ સર દ્વારા આયોજન થયું છે અને તમે જોઈ શકો છો કે બાળકો ખૂબ જ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને ખૂબ સારી રીતે આ સમગ્ર સ્પર્ધાનું આયોજન રાંદેર ઝોન સ્પોર્ટ્સ ઓથોરિટીના કન્વીનર ભાઈ તથા આયોજક ભાઈઓ તરફથી થયું છે અને મને ગર્વ છે કે મારી શાળાની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે। ભવિષ્યમાં પણ આવી આયોજન આ શાળામાં થતું રહે એ માટેની આશા હું વ્યક્ત કરું છું। સુરતભાઈ, વાત કરીએ તો સ્ટેટ દ્વારા આયોજન કરવામાં આવ્યું, તો તમે 2 દિવસથી સતત આ છોકરાઓને રમતા જોયા, કેવું ભવિષ્ય દેખાઈ રહ્યું છે બાળકો? મને આ બાળકોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ લાગી રહ્યું છે, કારણ કે જે સ્પિરિટથી એ લોકો રમી રહ્યા છે, ચાહે જીતી રહ્યા છે કે હારી રહ્યા છે, એ ખેલદિલીની ભાવનાને માન આપે છે અને ખૂબ સરસ એ લોકો આદર આપે છે જે પણ કોચ આવ્યા છે એમનો અને આયોજકોનો। તો મને ખરેખર ખૂબ સારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે।